હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. 12th સ્ટાન્ડર્ડ જે છે એમાં આજનું આપણું ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 11, બાયોટેકનોલોજી પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોસેસીસ. મતલબ કે બાયોટેકનોલોજી જે છે એના સિદ્ધાંતો અને એની પ્રક્રિયાઓ. એટલે સૌથી પહેલાં તો નવો શબ્દ આવે છે તમારા માટે, બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી શબ્દ જે છે એનો અર્થ શું થશે, એ અંતર્ગત આપણે કયા કયા વિભાગો ભણવાના છે, એ કયા કયા સિદ્ધાંતો પર કાર્ય કરે છે અને એમાં કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બરાબર, એના ઇન્ટ્રોડક્શન પાર્ટ તરીકે જે છે આજે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બરાબર, સૌથી પહેલી બાબત એ છે કે બાયોટેકનોલોજી ટોપિક જે છે એ આમ ગણીએ તો તમારે માસ્ટર ડિગ્રી જે છે કક્ષાનો ટોપિક છે. મતલબ કે તમે 12 સાયન્સ પૂરું કરી અને પછી તમે બાયોટેકનોલોજી જે છે કોલેજમાં ભણવાનો સબ્જેક્ટ છે. એટલે આમાં કેટલીક ટર્મિનોલોજી જે વર્ડ યુઝ કરેલા છે, થિયરિકલ પાર્ટ જે છે એ થોડા ટફ વર્ડ છે, પણ એનો મિનિંગ જે છે તમે સમજી લેશો તો તમને લગભગ વાંધો નહીં આવે. બરાબર, થિયરીમાં જે ચેપ્ટર જે છે એને લખવા માટે આમાં થોડાક ગુજરાતી જે છે વર્ડ એવા અઘરા યુઝ કરેલા હશે. બરાબર, કારણ કે આખો નવો ટોપિક છે, પણ તમારા માટે સમજવો જે છે જરૂરી છે ખૂબ જ. બરાબર, એટલે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે કે મેઇન જે છે આ ચેપ્ટર નંબર 11 એમાં બાયોટેકનોલોજી જે છે સિદ્ધાંતો અને પ્રક્રિયાનો અર્થ શું છે. તો સૌથી પહેલી બાબત, બાયોટેકનોલોજી જે છે વર્ડમાં મુખ્ય જે છે 2 વર્ડ આવે છે. બાયો મતલબ જૈવિક, અને બીજો શબ્દ આવે છે ટેકનોલોજી, મતલબ કે ટેકનિક, ગુજરાતીમાં તકનિક. હવે જો આના પરથી 2 શબ્દ ખબર પડી જાય. ટેકનિક શબ્દ જે છે, આમ જે ટેકનોલોજી શબ્દ આવે તો ટેકનોલોજી શબ્દ આપણે લઈએ છીએ એન્જિનિયરિંગ માટે. એન્જિનિયરિંગ, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આપણે બાયોલોજી રિલેટેડ એન્જિનિયરિંગ જે છે એની બ્રાન્ચને કંઈ લેવા દેવા નથી. બાયોલોજી જે છે મેડિકલ લાઇન છે આખી, ને ટેકનોલોજી વર્ડ જે છે એન્જિનિયરિંગ લાઇન છે. એન્જિનિયરિંગ લાઇન જે છે એમાં આપણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી જે છે બધાનો ઉપયોગ થતો હોય. તો એન્જિનિયરિંગનો મતલબ જે છે એ સાદી ભાષામાં થાય કોઈ પણ વસ્તુ કાપવું, તોડવું, જોડવું, આ બધું જે છે એન્જિનિયરિંગ ફિલ્ડ સાથે સંકળાયેલો વર્ડ છે. આમાં બંનેનું મિશ્રણ કરેલો વર્ડ બાયોટેકનોલોજી. એનો મતલબ શું છે? આમાં બાયોનો શબ્દ છે જૈવિક, મતલબ કે કોષની અંદર આવેલા કેટલાક જૈવિક ઘટકો. જૈવિક ઘટકો જે છે એમાં મેઇન ખાસ આપણું ઇમ્પોર્ટન્ટ છે ડીએનએ, આરએનએ. ડીએનએ, આરએનએ જે છે એમાં કોષની અંદર આવેલું ડીએનએ, આ ડીએનએને કાપવું, તોડવું, જોડવું. ડીએનએ જે છે એને કાપવાની પ્રક્રિયા, એને તોડવાની પ્રક્રિયા, એને જોડવાની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયા કરી અને મનુષ્ય માટે ઉપયોગી નિપજો કે કોઈ પણ ઘટકોના નિર્માણની તદ્દન નવી પ્રક્રિયા, એટલે આપણે એને કહી શકીએ બાયોટેકનોલોજી. આ બહુ સાદી ભાષામાં અર્થ. બાયોટેકનોલોજીનો અર્થ શું છે? આમાં આપણે એવી પ્રક્રિયાઓ જે છે ભણવાની છે કે જેમાં જૈવિક મતલબ ઉપયોગ થશે સજીવોનો. ઉપયોગ કોનો થાય છે? તો કે સજીવોનો. સજીવોનો ઉપયોગ કરી સજીવની અંદર આવેલું ડીએનએ, આરએનએ કે એની અંદર રહેલું કોઈ પણ ઘટક, દાખલા તરીકે પ્રોટીન છે, ઘટકો બધા જૈવિક છે, પણ એના ઉપર આપણે પ્રક્રિયાઓ પ્રોસેસ કરવાની જે છે એ છે ભૌતિક, એન્જિનિયરિંગની. મતલબ એને કાપવાની પ્રક્રિયા, એને તોડવાની પ્રક્રિયા, ફરીથી જોડીને કંઈક નવું બનાવવાની પ્રક્રિયા. કોઈ ડીએનએનો ઘટક જે છે એમાં જૂનો ઘટક જે છે એમાં કેટલોક ઘટક આવો નવો ઉમેરી દેવાનો. બરાબર, આટલો ડીએનએ નવો ઉમેરી દઈએ અને બાકીનો ઘટક જે છે જૂનો હોય. એવી રીતના ડીએનએને ઘટકોને જોડી તોડી અને એમાંથી કંઈક એવી નવી નિપજ બનાવી, બરાબર, જે મનુષ્ય માટે લાભદાયી હોય એવા નિર્માણ કરવાની પ્રક્રિયા. એના માટેનું આખું એક વિજ્ઞાન, એને નામ આપ્યું બાયોટેકનોલોજી. કઈ રીતે એને કાપવામાં આવે છે, કઈ રીતે એને તોડવામાં આવે, કઈ રીતે એને જોડવામાં આવે છે, કયા ડીએનએનો ઉપયોગ થાય છે, કેવી રીતે આપણે કોષની અંદરથી ડીએનએને કાઢશું. બરાબર, કારણ કે ડીએનએ, આરએનએ જે છે ક્યાં આવેલું હોય? કોષ જે છે એના કોષ કેન્દ્રમાં. કોષનું કોષ કેન્દ્ર તમે જાણો છો, કોષનું કોષ કેન્દ્ર હોય એની અંદર આ બધી ઘટક જે છે આવેલું હોય ડીએનએ, આરએનએ. એને આપણે જુદા કઈ રીતે કરશું, કયો ભાગ ઉપયોગ કરશું, કઈ રીતે એને જોડશું, કઈ રીતે એને તોડશું, આ બધી પ્રક્રિયાઓ જે છે એમાં ભણવાની છે. એટલે સૌથી પહેલાં
સામાન્ય જે છે મેં તમને અર્થ સમજાવી દીધો કે ટેકનોલોજી વર્ડ અને બાયોલોજી વર્ડ જે છે એને ભેગું કરીને બનાવવામાં આવેલો વર્ડ બાયોટેકનોલોજી, બરાબર. એટલે કોલેજ લેવલનો આખો જે છે ટોપિક છે, પણ આપણે બહુ સિમ્પલ જે છે ટૂંકમાં એનો અર્થ પ્રમાણે આ 11th જે છે એમાં આપણે 11th 12th જે છે ચેપ્ટર બંને જે છે એમાં આપણે ભણવાના છે, બરાબર. એટલે સૌથી પહેલાં ટેક્સ્ટ બુક રિલેટેડ એનો અર્થ સમજી લઈએ. જો સૌથી પહેલું વ્યાખ્યા આપેલી છે, જૈવ તકનીકી બાયોટેકનોલોજી. અર્થ શું છે? જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરીને મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની તકનીકી સાથે સંકળાયેલ છે. જેમાં બધા વર્ડ લીધેલા છે. બાયોટેકનોલોજી શું છે? તો કે સજીવો કે તેમાંથી પ્રાપ્ત થયેલા ઉત્સેચકો કે પ્રાપ્ત થયેલા કોઈ પણ ઘટકો સજીવમાંથી લેવાના છે, એનો ઉપયોગ કરીને આપણે મનુષ્ય માટે લાભદાયી હોય એવી કોઈ પણ નિપજો અથવા એવી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવું, એની એક ટેકનિક, બરાબર. એના માટે સંકળાયેલું વિજ્ઞાન, એટલે નામ આપ્યું બાયોટેકનોલોજી. હવે એમાં કોનો સમાવેશ થાય? તો કે આ અર્થમાં આપણે દહીં, બ્રેડ અથવા વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મજીવ દ્વારા સંપન્ન કરવાથી બને છે એનો પણ સમાવેશ થઈ જાય. આપણે ભણી ગયા દહીં માટે LAB બેક્ટેરિયા, બ્રેડ જે છે વાઇન બનાવવા માટે આથવણની પ્રક્રિયા, સેકરોમાઇસિસ સેરેવિસી નામની યીસ્ટ જે છે આપણે બધું આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે એનો ઉપયોગ થાય છે. એ પણ એક પ્રકારનું બાયોટેકનોલોજી જ છે. તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે. વર્તમાન સમયમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજીને જોવામાં આવે છે. તો તેમાં એ પ્રક્રિયાઓ આવે છે કે જેમાં ઉપરયુક્ત પદાર્થનો વધારે માત્રામાં ઉત્પાદન માટે જનીન પરાવર્તિત સજીવો, જો આમાં એક આપણે ભણશું GMO, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, મતલબ એવા સજીવો કે જેના જનીનો આપણે બદલાવેલા હોય. શું કામ જનીનો બદલાવેલા હોય? કોઈ પણ ફાયદા માટે, બરાબર. કોઈ પણ સજીવો જે છે એને આપણે અપડેટ કરેલા છે, એનો મતલબ સાદી ભાષામાં અપડેટ કરવા માટે એમાં કોઈ નવા જનીન ઉમેરશું. જનીન ફેરફાર કરેલા નવા સજીવો, એનું નામ થઈ જશે GMO, જનીન પરાવર્તિત સજીવો, બરાબર. ઉદાહરણ તરીકે બીટી કપાસ, બરાબર. એક્ઝામ્પલ તરીકે શું છે? તો કે બીટી કપાસ એ સામાન્ય કપાસ કરતાં થોડુંક અપડેટ છે, કારણ કે એમાં બીટી બેસિલસ થુરિન્જીએન્સિસ નામના બેક્ટેરિયામાંથી જનીન ઉમેરેલું છે. એટલે એ શું થઈ જાય? એક પ્રકારનું GMO. આ GMO બનાવવાની પ્રક્રિયા પણ એક પ્રકારનું બાયોટેકનોલોજી છે. આગળ જતાં અનેક પ્રક્રિયાઓ, તકનીકોનો સમાવેશ બાયોટેકનોલોજીમાં કરવામાં આવ્યો છે. એટલે શરૂઆતમાં બાયોટેકનોલોજી જે છે એ બહુ નાની કક્ષાની જે છે ફિલ્ડ ગણવામાં આવતી હતી, પણ પછી એમાં ઘણા બધા ઘટકોનું, આ બધી પ્રક્રિયાઓનો ઉમેરો કરવામાં આવ્યો. ઉદાહરણ તરીકે ઇન વિટ્રો ફલન, IVF, બરાબર. ઇન વિટ્રો ફલન જે છે એનું આખું નામ થશે IVF. IVF જે છે શું છે? તો કે નિસંતાનપણું જે છે, ટેસ્ટ ટ્યુબ બેબી, બરાબર. જે સંતાન પ્રાપ્તિ ન થતી હોય એના માટે એક લેબોરેટરીમાં થતી પ્રક્રિયા છે ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ કરવું. એ પણ બાયોટેકનોલોજી અંતર્ગત જે છે ઘટક લીધેલો છે. જનીનનું કોઈ સંશ્લેષણ કરવું, તેનો ઉપયોગ કરવો, DNAની રસી બનાવી, ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, કોઈ વિકૃત જનીન હોય એને કાઢી નાખવું, એની જગ્યાએ નવું જનીન ઉમેરવું, જેના માટે નામ છે જનીન થેરાપી. આ બધા ઘટકો જે છે એને બાયોટેકનોલોજીનો જ ભાગ જે છે ગણવામાં આવેલો છે. શરૂઆતમાં બાયોટેકનોલોજી એક સીમિત જે છે ગણવામાં આવતું હતું, પણ એના પછી જેમ જેમ એમાં સફળતા મળતી ગઈ પ્રમાણે ટેસ્ટ ટ્યુબ બેબી, જનીનનું સંશ્લેષણ, DNA રસી બનાવી, જનીન થેરાપી, આ બધું જે છે બાયોટેકનોલોજી અંતર્ગત એનો ભાગ ગણવામાં આવે છે, બરાબર. એટલે આ ચેપ્ટર પૂરતી આપણે ખાલી આ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, બાયોટેકનોલોજી પ્રક્રિયા થાય છે કઈ રીતે, એમાં શું કરવામાં આવે છે, એ માત્ર ભણવાનું છે, બરાબર. આગળનું ચેપ્ટર જે છે 12th, એમાં આપણે એનો ઉપયોગ ભણશું કે બાયોટેકનોલોજી દ્વારા આપણને કયા કયા ફાયદા છે, એનાથી આપણે શું ઉપયોગ કરીએ છીએ, બરાબર. એ બધું આવશે, એના ઉપયોગો ચેપ્ટર નંબર 12. હવે સૌથી પહેલાં યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, આખું નામ યાદ રાખવાનું છે, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, EFB જે છે એનું પૂરું નામ. EFBનું પૂરું નામ જણાવો તો EFBનું પૂરું નામ શું થશે? યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. આ EFB સંસ્થા, યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, એ સંસ્થા દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આ વ્યાખ્યા શું છે? જો તો કે વ્યાખ્યા આપવામાં આવેલી છે જેમાં પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વિક ટેકનોલોજીનો સમાવેશ છે. આપણે પરંપરાગત અભિગમ જે છે, જૂની પદ્ધતિઓ બધી છે, અને અત્યારની મોડર્ન જે છે ટેકનોલોજી,
બેયનો ઉપયોગ કરીને એફબી જે છે એની દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. જો વ્યાખ્યા આપેલી છે, કોઈ પણ નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન એટલે આપણું જે કુદરત જે છે સજીવનું વિજ્ઞાન એ અને સજીવ કોષો તથા તેમના ભાગો અને આણ્વીય અનુરૂપતાનું સંચાલન. આપણે સજીવો જે કુદરતી છે એના કોષો એના ભાગનો ઉપયોગ કરી એની આણ્વીય અનુરૂપતા એટલે કે કોષની અંદર રહેલા અણુ જેમ કે ડીએનએ, આરએનએ, પ્રોટીન આ બધા અણુઓનો ઉપયોગ કરીને એમાંથી મળતી નિપજો કે મનુષ્ય માટેની સેવાઓ આપતું એક વિજ્ઞાન. એનું નામ શું આપ્યું? બાયોટેકનોલોજી. સૌથી પહેલું અહીંયા બાયોટેકનોલોજી જે છે વ્યાખ્યા આપવા માટેની સંસ્થા કઈ છે? EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. અને આ પ્રમાણેની બાયોટેકનોલોજી જે છે એની વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા યાદ રાખવાની છે. વર્ડ તમે જોશો થોડાક અઘરા છે, બરાબર, પણ એનો અર્થ જે છે આ પ્રમાણે થશે કે આપણે એવું વિજ્ઞાન જે છે સજીવોનો ઉપયોગ કરી એમાં ટેકનોલોજીની મદદથી એવા ફેરફાર કરશું કે જે ફેરફારને લીધે એની અણુમાં ફેરફાર થાય, અણુઓ મતલબ ડીએનએ, આરએનએ, અને એના પરથી આપણે એવી નિપજો આપશું કે એવી સેવાઓ જે છે બનાવશું કે જેનાથી મનુષ્ય માટે લાભદાયી કોઈ પણ ઘટકનું નિર્માણ થાય. આખું વિજ્ઞાન એને નામ આપ્યું બાયોટેકનોલોજી, જેને યુરોપિયન ફેડરેશન દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી હતી. બરાબર. હવે મેઇન મુખ્ય પ્રશ્ન થાય બાયોટેકનોલોજી થાય કઈ રીતે, શું કરે છે? એટલે મેઇન આવશે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ બાયોટેકનોલોજી. પ્રોસેસ આખી ભણવાની છે. પ્રોસેસ આના પછી પણ શું, એ પહેલાં એનો સિદ્ધાંત શું છે, બાયોટેકનોલોજી કયા સિદ્ધાંતો પર કાર્ય કરે છે. બરાબર. તો ઘણી તકનીકીઓ પૈકી મુખ્ય બે ટેકનિકો આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો. બે એવી ટેકનિકો જે છે જેના દ્વારા બાયોટેકનોલોજી જે છે વિજ્ઞાનનો જન્મ થયો. બે ટેકનિકો શું છે, એનો અર્થ શું છે? જો તો સૌથી પહેલું છે જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ. કીધું હતું ને આગળ, જો આમ એન્જિનિયરિંગ શબ્દ જે છે ટેકનોલોજી શબ્દ સાથે સંકળાયેલો વર્ડ છે, પણ આ શબ્દ શું આવ્યો? જીનેટિક એન્જિનિયરિંગ, મતલબ જનીનોનું એન્જિનિયરિંગ અને એની સાથે સંકળાયેલું એક વિજ્ઞાન. બરાબર. ડીએનએની સાથે આજે આપણું ભવિષ્ય છે, આપણે આખું ભવિષ્ય જે છે આ વિજ્ઞાન ઉપર આખું આધારિત છે. જીનેટિક એન્જિનિયરિંગ આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો જેમ કે ડીએનએ અને આરએનએ ના રસાયણમાં પરિવર્તન પ્રેરી આ કેમિકલ છે જે આપણા કોષના કોષ કેન્દ્રમાં આવેલું છે. આપણું જે છે મેઇન મુખ્ય જે છે મટીરિયલ છે જીનેટિક, એમાં આપણું બધું જે છે કોડ આવેલો છે, એમાં ફેરફાર કરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવો. ફેરફાર કરી યજમાન મતલબ આપણે એક સજીવમાં ડીએનએ જે છે ને ફેરફાર કરીને બીજા સજીવમાં દાખલ કરવા. જેમાં દાખલ કરશું એ સજીવને કહેવાય યજમાન સજીવ. પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર કરવામાં આવે છે. બરાબર. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જે છે લઈએ, દાખલા તરીકે કોઈ પણ જનીન, એટલે તરીકે મેં હમણાં આગળ ઉદાહરણ આપી દઉં, જેમ કે બીટી કપાસ જે છે એ શું છે? તો એમાં શું છે તો કે બીટી જે છે એ છે એક બેક્ટેરિયા. બીટી છે બેક્ટેરિયા, જેનું આખું નામ છે બેસિલસ થુરિન્જીએન્સિસ, જે આગળ આવી ગયો આપણે. બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા, એનું એક જનીન લીધું. જનીન મતલબ શું થશે તો કે એક ડીએનએનો ટુકડો. એ ડીએનએના ટુકડાને આપણે ટ્રાન્સફર કર્યું કોઈ પણ સજીવમાં. એ સજીવ તરીકે લઈએ આપણે કપાસ. આ શું થશે? યજમાન સજીવ. બેક્ટેરિયા શું થશે તો કે દાતા, જેમાંથી આપણે ડીએનએનો ટુકડો લેવાનો છે. એના જનીનમાં, એ જનીનમાં ખાસિયત શું છે તો કે જનીનમાં રોગ પ્રતિકારકતા વધારે છે. રોગ પ્રતિકારકતાનો ગુણધર્મ કોની સામે? જીવાતો સામે ટકી રહેવા માટેની રોગ પ્રતિકારકતાનો ગુણધર્મ છે. એ જનીન આપણે બેક્ટેરિયામાંથી લીધું એક ડીએનએ સ્વરૂપે. એ ડીએનએને કપાસના ડીએનએ સાથે મેળવી દીધું. કપાસ જે યજમાન સજીવ છે એમાં જો આપણે ડીએનએને સફળતાપૂર્વક દાખલ કરી શકીએ તો એ કપાસ શું બની જશે? બીટી કપાસ. મતલબ કે આ કપાસ જે છે એમાં સામાન્યની સરખામણીમાં જીવાતો સામે પ્રતિકારકતા કુદરતી મળી જાય છે. જીવાતો સામે પ્રતિકારકતાનો ગુણધર્મ દાખલ કરી શકીએ એવા કપાસનું નામ આપી દીધું બીટી કપાસના. બીટી કપાસ શું થઈ ગયું? એક પ્રકારનું GMO, મતલબ કે જનીન
પરાવર્તિત ઓર્ગેનિઝમ મતલબ સજીવ. આ એક પ્રકારનું એવું સજીવ થઈ ગયું કે જેમાં જનીન પરાવર્તન કરેલું છે એનું ઉદાહરણ થઈ ગયું. ઉદાહરણ તરીકે બીટી કપાસ. આ પદ્ધતિ આખી કઈ થઈ? આજે આખી જે પ્રોસેસ જે છે બરાબર, એ પ્રોસેસને નામ આપ્યું જીનેટિક એન્જિનિયરિંગ. જનીન ઇજનેરી વિદ્યા થઈ ગઈ બરાબર, જેમાં આપણે કોઈ પણ એક સજીવનું ડીએનએ લેશું, એ ડીએનએને બીજા યજમાન સજીવમાં દાખલ કરીને એને ફેરફારિત કરેલા સજીવમાં રૂપાંતરિત કરશું બરાબર. આખી પ્રોસેસ એને શું કહેવાય? જીનેટિક એન્જિનિયરિંગ બરાબર. જીનેટિક એન્જિનિયરિંગ આખી પ્રોસેસ થઈ ગઈ બરાબર, જેના દ્વારા આપણે આખી પ્રોસેસ જે છે કરી શકીએ. જે આપણું મેઇન પહેલો હેતુ છે. બીજી પ્રક્રિયા જે શું છે? તો કે બીજી પ્રક્રિયા જે છે એમાં આવે છે મેઇન જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. બાયો પ્રોસેસ છે પણ એની એન્જિનિયરિંગ, એનો મતલબ શું છે? જો રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક, રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. એમાં શું થાય છે? જો એના માટેનું જે છે અર્થ સમજાવી દઉં. દાખલા તરીકે આપણને કોઈ પણ એક સૂક્ષ્મજીવ જે છે, સૂક્ષ્મજીવનું ઉદાહરણ નથી આપતો, સૂક્ષ્મજીવમાંથી આપણે એક જનીન લઈએ છીએ. જનીનનો મતલબ શું? જનીન એટલે એનો ડીએનએનો ટુકડો, એનું ડીએનએ લઈએ. આ સૂક્ષ્મજીવ કોઈ પણ બેક્ટેરિયા, ફૂગ કોઈ પણ હોઈ શકે ઉદાહરણ તરીકે. એ જનીન જે છે એ બેક્ટેરિયા જનીન નિર્માણ કરે છે એક ઉપયોગી પ્રોટીન. એ શું કરે છે? તો કે ઉપયોગી પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. ઉપયોગી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. આ જનીનને આપણે બીજા કોઈ પણ જે છે સૂક્ષ્મજીવમાં દાખલ કરી દઈએ. જેમ કે દાખલ કરી દઈએ કોઈ પણ બેક્ટેરિયા. દાખલા તરીકે આ બેક્ટેરિયા છે ઈ કોલાય બેક્ટેરિયા. આ જનીનને દાખલ કરી દીધું. શેમાં? તો કે એમાં ઉમેરવામાં આવે એના પ્લાઝમિડમાં. આપણે ભણશું આપણી ટેકનિક. પ્લાઝમિડમાં આ સૂક્ષ્મજીવ જે છે એમાંથી લીધેલું કોઈ પણ જનીન અથવા તો ડીએનએનો ટુકડો, આ શું છે? ડીએનએનો ટુકડો, એને કોઈ પણ બીજા યજમાનમાં દાખલ કરી અને યજમાનમાં જેમ જેમ બેક્ટેરિયાની વૃદ્ધિ થશે, કારણ કે બેક્ટેરિયા જે છે કોલોનીમાં વૃદ્ધિ પામે, બેક્ટેરિયા જેટલા વૃદ્ધિ પામશે એમ એમાંથી આપણે વધુ માત્રામાં પ્રોટીનનું સંશ્લેષણ કરી શકીએ. પ્રોટીનનું સંશ્લેષણ. તો પ્રોટીન છે આપણા માટે એ ઉત્સેચકો પણ હોઈ શકે, એવી રસી પણ હોઈ શકે, કોઈ પણ એન્ટીબાયોટિક પણ હોઈ શકે. આવી રસી, એન્ટીબાયોટિક કે ઉત્સેચકો બનાવવા માટે આપણે એક ડીએનએનો ટુકડો લેશું, એને કોઈ પણ સૂક્ષ્મજીવમાં નાખશું. આ એક્ઝામ્પલ આપ્યું છે. એ સૂક્ષ્મજીવની જેટલી વૃદ્ધિ થશે એટલે આપણે વધુ જનીનો મેળવી શકીએ, વધુ જનીનમાંથી વધુ પ્રોટીન મેળવી શકીએ. એ પ્રોટીનનો આપણે રસીઓમાં, ઉત્સેચકો બનાવવામાં કે એન્ટીબાયોટિક બનાવવામાં ઉપયોગ કરશું. એ પ્રોસેસને શું નામ આપ્યું? જૈવ પ્રોસેસ ઇજનેરી વિદ્યા. પણ આ બધી પ્રક્રિયા કરતી વખતે એક બાબત મેં ધ્યાનમાં રાખવાની, એ શું છે? જંતુરહિત સ્થિતિ બરાબર. એમાં ઇન્ફેક્શન ના લાગી જાય એની ખાસ કાળજી લેવામાં આવે, કારણ કે આ પ્રોટીનનો ઉપયોગ આપણે મનુષ્યમાં કરવાનો છે. જેમાં ઇન્ફેક્શન કોઈ પણ લાગી જાય બરાબર, તો ઇન્ફેક્શનથી જે નિપજ મળવાની છે, મુખ્ય નિપજ જે છે એ બગડેલી હશે, એનાથી મનુષ્યને નુકસાન થઈ શકે. એટલે આખી પરિસ્થિતિ જે છે એ કેવી રાખવાની? આખી પ્રોસેસ જે છે બરાબર એ કેવી રાખવાની છે? જંતુરહિત પરિસ્થિતિ જે છે, સુકોષ કેન્દ્રની સૂક્ષ્મજીવના સંક્રમણ, ઇન્ફેક્શન રહિત જાળવણી કરી અને એની વૃદ્ધિ કરાવીને વધુ માત્રામાં જે છે નિપજો મેળવવાની પ્રોસેસ, એને શું કહેવાય? બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. આમાં બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ અને જેનેટિક એન્જિનિયરિંગ આ બંનેના ઉપયોગ દ્વારા નિર્માણ થયું એક નવી ટેકનિક. બંને પ્રોસેસનો ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવી એક નવી પ્રોસેસ, એના નામ આપવામાં આવ્યું બાયોટેકનોલોજી બરાબર. કારણ કે બંને જે છે એમાં બાયોટેકનોલોજીનો જ આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર. આ નીચેનો ભાગ આખો જે છે શું સમજાયું? એ છે જીનેટિક એન્જિનિયરિંગ અને આ થઈ ગયું બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. બંનેનો ઉપયોગ કરી અને આપણે બાયોટેકનોલોજી જે છે શાખાને એક જન્મ આપ્યો બરાબર. આ જે છે સમજવા માટેનું બંનેમાં એક્ઝામ્પલ આપ્યું છે બરાબર. હવે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર શું કામ પડી? સૌથી પહેલી બાબત કે શું કામ બાયોટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરવાની જરૂર પડી? એવું તો શું છે આમાં ફાયદો જેને લીધે બાયોટેકનોલોજી આપણે ઉપયોગ કરશું? કારણ કે આ તો એક પ્રકારનું સંકરણ જ થઈ ગયું કે નવા જે છે સંકરજાત ઉત્પન્ન કરવાની પ્રક્રિયા.
સંકરણ તો આપણે કરતા જ આવીએ છીએ, બાયોટેકનોલોજી નહોતી ત્યારથી. આમાં ફાયદો શું છે એના માટે આપણે સમજી લેજો. તો નેક્સ્ટ જે છે એના પછી કે બાયોટેકનોલોજી જે છે એનો ફાયદો શું છે. જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોની સંકલ્પના જે છે સમજીએ. જો તો તમે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના ફાયદા વિશે જાણતા હશો. આપણે બંને પ્રોસેસ કરીએ છીએ, જેમ કે લિંગી પ્રજનનની અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના અને ભિન્નતા માટેની તકો પૂરી પાડે છે. પહેલું, લિંગી પ્રજનન કરવાથી અજોડ આનુવંશિક વ્યવસ્થા મતલબ કે નવા ડીએનએના જોડાણો ઉત્પન્ન થાય અને ભિન્નતા ઉત્પન્ન થવાની સંભાવના હોય, કારણ કે એમાં નર અને માદા બે સજીવોના ડીએનએ ભેગા થાય અને દ્વારા નવા લક્ષણ ધરાવતું સજીવ ઉત્પન્ન થાય એની તક પૂરી પાડી શકાય લિંગી પ્રજનનમાં. તેમાંના કેટલાક સજીવ અને વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે. આપણે લિંગી પ્રજનન કરીએ બે સજીવોનું, તેમાંથી ઉત્પન્ન થતી નવી જાતિ વનસ્પતિ કે વસ્તી માટે જે છે કે સજીવ માટે ફાયદાકારક હોઈ શકે. એમ અલિંગી પ્રજનન જે છે એમાં શું થાય તો કે અલિંગી આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરે, પેઢી દર પેઢી જાળવી રાખે. અલિંગી પ્રજનનમાં લક્ષણો બદલાતા નથી, પેઢી દર પેઢી લક્ષણોને જાળવવું, પરિરક્ષિત કરવું એટલે લાંબા ગાળા સુધી જાળવી રાખવા માટેનો ઉપયોગ થાય. જ્યારે લિંગી પ્રજનનમાં ભિન્નતા ઉદ્ભવે છે. એટલે બેયના ફાયદા છે, બંને અલગ છે. બંને જે છે એકબીજાથી અલગ કઈ રીતે પડે છે તો કે આ રીતે, તો કે જેમ લિંગી પ્રજનન જે છે એનો ફાયદો એક કે નવા લક્ષણો ઉત્પન્ન થઈ શકે, નવા લક્ષણોનું આગમન, નવા લક્ષણો ઉત્પન્ન થઈ શકે ને એના લીધે શું થશે તો કે લક્ષણોમાં ભિન્નતા સર્જાઈ શકે. એના બે ફાયદા. એની સરખામણીમાં અલિંગી પ્રજનન, તો અલિંગી પ્રજનન જે છે એમાં શું થાય, અલિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી લક્ષણો જળવાઈ રહે છે. મતલબ કે ડીએનએમાં લક્ષણોમાં કોઈ ફેરફાર આવતો નથી. આ અલિંગી પ્રજનનનો ફાયદો. લિંગી પ્રજનનમાં નવા લક્ષણોનું આગમન આવી શકે, નવા લક્ષણો ઉત્પન્ન થઈ શકે, એનાથી ભિન્નતા આવી શકે. અલિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી લક્ષણો જે છે એ જળવાય રહે, મતલબ બદલાતા નથી. ને ખ્યાલ છે કે લિંગી પ્રજનનમાં કોઈ પિતૃઓ જે છે એમાંનું જોડાણ ને એવું નથી. પેઢી દર પેઢી લક્ષણો જાળવી રાખવા માટે આપણે લિંગી પ્રજનન કરી શકીએ. બરાબર. લિંગી પ્રજનનમાં નવા લક્ષણો આવે, ભિન્નતા આવે, એ ફાયદો છે. પણ એક ગેરફાયદો પણ છે. ગેરફાયદો શું છે જો તો કે એના પરથી પરંપરાગત સંકરણની પદ્ધતિઓ જેમ કે વનસ્પતિ અને પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, આપણે ભણી ગયા. અંતઃસંકરણ, બહિર્સંકરણ, બરાબર, ટિશ્યુ કલ્ચર, આ બધી પદ્ધતિ પરંપરાગત સંકરણ છે. હાઇબ્રિડ જાતિ મેળવવા માટેની પદ્ધતિનો ઉપયોગ આપણે કરીએ છીએ, પણ તેના દ્વારા કેટલીક વખત ઈચ્છિત જનીનોની સાથે કેટલાક અનિચ્છનીય જનીનોનો સમાવેશ અને ગુણન થઈ જાય છે. જે આપણે જોઈએ છે એ જનીનો તો મળે જ છે, પણ ઘણી વખત જે નથી જોઈ તેવા અનિચ્છનીય જનીનો પણ આવી જાય. મતલબ કે નવી જાતિ, નવી સંકર જાત માટે જે છે હાનિકારક નીવડી શકે. ઉપરયુક્ત ક્ષતિઓ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ, જીન ક્લોનિંગ અને જીન ટ્રાન્સફરનો ઉપયોગ કરીને પુનઃ સંયોજિત ડીએનએ મતલબ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનું નિર્માણ કરવામાં આવ્યું, જેનાથી અનિચ્છનીય જનીનોને બાકાત રાખી એક કે વધુ ઇચ્છનીય જનીનોને અલગ તારવી અને લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય છે. આ ફાયદો. શું ફાયદો છે જો શું સમજાયું તો કે જે લિંગી પ્રજનન જે છે, બરાબર, દાખલા તરીકે સામાન્ય જે સાદું આપણે સંકરણ કરીએ છીએ, સામાન્ય સંકરણ, તો સામાન્ય સંકરણમાં જે આપણે ઈચ્છિત જનીનો જે છે, ઈચ્છિત લક્ષણો અથવા તો ઈચ્છિત જનીનો ની સાથે અનિચ્છનીય મતલબ કે જે આપણે ધારેલા નહોતા એવા અનિચ્છનીય લક્ષણો અથવા તો જનીનો પણ આવી શકે છે. આ એની એક ત્રુટિ છે. આ જે છે એનો એક ગેરફાયદો. સામાન્ય સંકરણ જે છે હાઇબ્રિડ જાતિ મેળવવા માટે માં ઈચ્છિત જનીનોની સાથે આપણે ધાર્યાને અનિચ્છનીય જનીનો લક્ષણો આવી શકે. જ્યારે રીકોમ્બિનન્ટ ડીએનએ RDNA ટેકનોલોજી, રીકોમ્બિનન્ટ ડીએનએ જે છે એનું આખું નામ શું થશે ગુજરાતીમાં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, જે શું છે એક પ્રકારનું બાયોટેકનોલોજી દ્વારા એક પદ્ધતિનું નિર્માણ કરવામાં આવ્યું. એનું નામ છે RDNA. R એટલે રીકોમ્બિનન્ટ. જો કોમ્બિનેશન મતલબ કે બેનું મિશ્રણ, એમાં રીકોમ્બિનેશન મતલબ કે બે જુદા જુદા જનીનો નિર્માણ કરવા,
આપણે જનીન દાખલ કરશું એ આપણે ઈચ્છિત હશે, મતલબ આના દ્વારા ઈચ્છિત જનીનને દાખલ કરી શકાય છે અને એનાથી શું થશે તો કે અનિચ્છનીય લક્ષણોની સંભાવના રહેતી નથી. આ ફાયદો. સામાન્ય સંકરણ જે છે એની સરખામણીમાં પુનઃસંયોજિત ડીએનએ જે શું છે એક પ્રકારનું જનીન ક્લોનિંગ કે જનીન સ્થળાંતરણ, એમાં આપણે જે ઈચ્છિત જનીન જોઈએ છે, જેમ આગળ કીધું હતું પ્રમાણે કે બીટીનું જનીન લીધું અને કપાસમાં નાખી દીધું એટલે થઈ ગયું બીટી કપાસ. તેમાં બીજા કોઈ ક્યારે અનિચ્છનીય લક્ષણો નથી આવવાના. આપણે જે જનીનો જોઈએ છે એ જ જનીનને જુદા પાડી અને એમાં દાખલ કરી દેવામાં, એમાં કોઈ પણ પ્રકારની નવા જે છે આડઅસર થવાની સંભાવના ઓછી રહેશે. આ પદ્ધતિ એને નામ આપ્યું રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, ગુજરાતીમાં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, જે શું છે એક પ્રકારની બાયોટેકનોલોજી. આ આપણો મુખ્ય હેતુ છે. આ ફાયદાને લીધે જે છે આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ જે છે વધુ કારગર નીવડેલો છે અને ભવિષ્યમાં આના દ્વારા આપણે ઘણા બધા નવા સંશોધનો કરી શકશું. બરાબર. હવે આ થઈ ગયો મેઇન બાયોટેકનોલોજી જે છે એનો અર્થ શું છે, એના વિશેની સામાન્ય માહિતી અને એમાં આપણે કઈ પ્રોસેસ કરવાના છે, શું કામ ઉપયોગી છે બીજા બધા કરતાં. બરાબર. બાયોટેકનોલોજીમાં શું કરવાનું છે, કઈ રીતે આખી પ્રોસેસ કામ કરે છે, બરાબર, એના માટેના મેઇન જે છે ભાગ કયા છે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ભણશું. આજ પૂરતી માત્ર આટલું. એક્સ્ટ્રા જે એડ કરાવેલું છે તમારે લખતું જવાનું છે સાથે. બરાબર. આમાં આવેલું છે મેઇન મુખ્ય ભાગ એક EFB, એ બીનું પૂરું નામ, બરાબર, અને જૈવ તકનીક જે છે એનો સામાન્ય અર્થ, બરાબર, એમાં અંતર્ગત કયા ભાગનો ઉપયોગ થાય છે, બરાબર, એ એડ કરવાનું છે. કઈ રીતે આખી પ્રોસેસ કામ કરે છે એના આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચર છે એમાં ભણશું. બરાબર. આ ઇન્ટ્રોડક્ટિવ પાર્ટ તરીકે માત્ર આટલું. આના પછીના ભાગમાં જે છે આપણે કઈ રીતે આખી બાયોટેકનોલોજી જે છે કાર્ય કરે છે એની પ્રોસેસ સમજશું.